નમસ્કાર, જોશી સરના જય શ્રી કૃષ્ણ. આજે આપણે બીએડ સેમેસ્ટર 2 અંતર્ગત PE3 સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2024નું જે પેપર સોલ્યુશન છે તે જોઈએ છીએ. તો જે આમાં આપણે બે પ્રશ્ન જોઈ લીધા હતા આગળના વિડીયોમાં, કે જેમાં MCQ અને 1 માર્કના પ્રશ્ન. તો હવે પછી આપણે પ્રશ્ન ત્રીજો આવે છે કે જેમાં આપણે 4-5 વાક્યોમાં ઉત્તર અથવા ટૂંકમાં ઉત્તર આપવાના હોય છે. તેની વાત કરીએ તો આ MP પ્રશ્ન છે. આગળનો વિડીયો ન જોયો તો જોઈ લેજો. ક્રેડિટ આપવી પડે દીપભાઈ મકવાણા, જે પોરબંદરથી છે, તેને સંપૂર્ણ સોલ્યુશન લખીને આપેલું છે. તો ઝડપથી આપણે જોઈ લઈએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પેપર. તો આ ક્વેશ્ચન 3, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. પહેલાં તો યાદ કરવાની સ્મરણ શક્તિ. યાદ કરવાની સ્મરણ શક્તિ, ફરીથી યાદ કરવાની શક્તિ એટલે સ્મૃતિ કહેવાય છે. અને એના વધારવાના ઉપાયો છે, આ રીતના તમે લખજો. હજુ પણ આમાં એક એક લીટી તમે ઉપાયોમાં છોડો તો કંઈ ખોટું નથી, બરાબર છે. સ્ટાર કરો, એરો કરો, કોઈ પણ નિશાની કરી અને અલગ અલગ ઉપાયો લખતા જવાય. ક્રમ એટલે ન અપાય કે આપણે પરફેક્ટ ખબર પડી જાય કે 4 જ લખ્યા છે, 3 જ લખ્યા છે. લખવાની બદલે કંઈ સ્ટાર કરો, બોલ્ડ કરો, કંઈક એ રીતે કરીને આવી રીતે છૂટા છૂટા ઉપાયો લખી શકાય છે. એકદમ સરળ છે કે શીખેલી વસ્તુને પૂરતું પુનરાવર્તન થવું જોઈએ. વિદ્યાર્થીઓમાં શીખવા માટેની ચકાસણી કરવામાં આવે તો સ્મૃતિ વધારી શકાય. વિદ્યાર્થીઓને વર્ગમાં મુખપઠન કે મુખવાંચન કરાવવું જોઈએ. અને વ્યવહારુ ઉદાહરણની મદદથી શિક્ષણને વર્ગમાં જોડી દેતા જ્ઞાનનું સંક્રમણ થતું હોવાથી સ્મૃતિ વધારી શકાય છે. સ્મૃતિ વધારવા માટે એક તો પુનરાવર્તન યાદ રાખવાનું, વાંચેલું હોય અતિ અધ્યયન યાદ રાખવાનું, વારંવાર મુખવાંચન કે મુખવાંચન કરાવવાનું. એટલે સ્મૃતિ ક્યારે વધે, આપણને યાદ ક્યારે, એ બધી બાબતો લખી શકાય. ત્યાર પછી શિક્ષણનું સ્તર એટલે શું, ટૂંકમાં સમજાવો. તો શિક્ષણનું સ્તર, તો ચિંતન કક્ષાનું અધ્યાપન એટલે સમસ્યા કેન્દ્રિત શિક્ષણ. ચિંતન કક્ષાનું અધ્યાપન એટલે અધ્યતાઓને તેમની બૌદ્ધિક વર્તણૂક સુધારવા, સમૃદ્ધ કરવાના અવસરો પૂરું પડતું મુક્ત અધ્યાપન. તો શિક્ષણનું ચિંતન સ્તર સમજાવવાનું હોય ત્યારે સમજી લેવાનું કે જેમાં અધ્યાપન છે ને મુક્ત રીતે થવું જોઈએ તો ચિંતન વધે, જેમાં સમય આપવો જોઈએ. એટલે અધ્યતાને મળે ને અધ્યાપકને પણ મળે, આ બંને સમય મળે તો ચિંતન થાય. વર્ગમાં અધ્યાપક જે કહેવાય કે હેતુપૂર્વક એવી સમસ્યા સર્જે કે જેથી બધા અધ્યતાઓ માનસિક તાણ હેઠળ આવી જાય, અધ્યતાઓ સમસ્યાના નિરાકરણ માટે સક્રિય બની જાય. 3 ઇડિયટ આપણે મૂવી જોઈ છે, બરાબર છે. સમસ્યાઓ છે જાતે આપણે જે કહી તો પોતે સમસ્યા જે સર્જાયેલી હોય અને એ સમસ્યા માટે કયા કયા ઉપયોગો ધ્યાને લે છે, જેમ કે તારે જમી પર, બરાબર છે. એમાં પણ એક એવું શિક્ષકનું કાર્ય આવે છે. ચિંતનાત્મક અધ્યાપનનું મુખ્ય લક્ષણ ઉછેરનું નૈતિક દાયિત્વ છે. તેના દ્વારા પાઠ્ય સામગ્રીનું પ્રત્યાયન મૂલ્યાભિમુખ બની શકે છે. ત્યાર પછી પ્રયત્ન અને ભૂલના સિદ્ધાંતનું શિક્ષણમાં મહત્ત્વ સમજાવો. સરસ મજાનો પ્રયત્ન અને ભૂલનો સિદ્ધાંત, સ્કિનરનો પ્રયોગ હોય કે કોઈ પાવલોનો હોય કે આ પ્રયત્ન ભૂલ થોર્નડેકનો પ્રયોગ હોય, તો સરસ મજાના સમજાવેલા છે પ્રયોગનું. અને આવું કંઈ પૂછાય ને મહત્ત્વ, ભલે મહત્ત્વ પૂછ્યું પણ પ્રયત્ન અને ભૂલ કોનો સિદ્ધાંત છે, ક્યાંનો રહેવાસી છે, અને એ સિદ્ધાંતનું જે છે મુખ્ય સિદ્ધાંતનો એની દેન શું છે, બરાબર છે. તો આવું લખો અને પછી તમે એનું મહત્ત્વ લખો ને તો થોડુંક તમારું હાઇલાઇટ અલગ પડે. તો શિક્ષણમાં ગોખણપટ્ટીમાં શ્રદ્ધા ધરાવનારા શિક્ષકોને પુનરાવર્તનનો નિયમ આપી રસ્તો સમજાવાય. પ્રાણીઓની માફક મનુષ્ય પણ અનેક પ્રયત્નના અંતે સ્વયંભૂ શિક્ષણ દ્વારા શીખે છે. દાખલા તરીકે કવિતા મોઢે કરવી, વારંવાર વાંચો એટલે મોઢે થઈ જાય. અઘરા વિષયોનું પુનરાવર્તન કરવું જોઈએ, જેમ કે ગણિતના દાખલાઓ 1 કરતાં વધારે વખત જે છે એ આપણે ગણીએ તો આવડી જાય છે. શિક્ષણમાં શીખવા કરતાં બાળકોમાં શીખવાની ઈચ્છા કે તત્પરતા જગાડો, પ્રેરણા પૂરી પાડો. ત્યાર પછીનો પ્રશ્ન, શિક્ષકની સુવિધાકાર તરીકે ભૂમિકા દર્શાવતી 4 બાબતો, બરાબર. તો અહીંયા તમે એવું ટાંકી શકો 4 બાબતો કીધી હોય. આપણે બાબતોમાં અંદર ડીપમાં આ બધું આવડે કે ના આવડે, પણ લખી શકાય કે જે શાળા કે એક સંસ્થાના મુખ્ય ભાગરૂપે શિક્ષક, વિદ્યાર્થી અને આચાર્યની ભૂમિકા રહેલી છે, તેમાં આપણે શિક્ષકની સુવિધાકાર તરીકે ભૂમિકા દર્શાવતી 4 બાબતો જોઈએ. તો એ થોડું કંઈ અલગ લાગે એમ કે એક જ નિર્દેશકની ભૂમિકામાં વિદ્યાર્થીઓની સૂચનાઓ પૂરી પાડવી, એક જ સલાહકારની ભૂમિકામાં વિદ્યાર્થીઓની સમસ્યાના સમાધાન માટે સલાહ આપવી, એક મિત્ર તરીકે વિદ્યાર્થીઓ સાથે રહીને વાતાવરણ સહજ બનાવવું, એક વ્યવસ્થાપક તરીકે જૂથની ગતિવિધિઓ પર ધ્યાન આપવું. અને તમને એક ખાસ બાબત ધ્યાનમાં આવી છે તો કહી દઉં, હાસ્યમાં પ્રશ્નો, જો અત્યારે સ્ક્રીન ઉપર તમને દેખાય છે પ્રશ્ન 5, પણ પ્રશ્ન 5 સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કયા પેપરનો પ્રશ્ન 5માં તમે લખો છો? તો લખાય આગળ પ્રશ્ન 3 નો કૌંસમાં 5.
બરાબર, પ્રશ્ન ત્રીજો ચાલે છે મુખ્ય અને એનો 5મો છે. અને જવાબમાં જ કરવા કરતાં આખો જવાબ લખો, એન્સ લખો, કંઈ પણ લખો, બરાબર છે, પણ ખાલી આ જ ન કરો, એ થોડું ખરાબ લાગે. તમે જુઓ, જ એટલે તમે જ પણ એક અધ્યાપક તરીકે મૂલ્યાંકન કરતા હોય તો જ એ કેવું લાગે, એ યોગ્ય ન કહેવાય. અનુભવ કેન્દ્રમાં સમાવેશ થતા હેતુઓ, કેટલાક નિવેશોની પસંદગી કરવાની પ્રક્રિયા, બરાબર, સંકલ્પના એટલે શું, આમાં જ્યાં ધ્યાન કેન્દ્રિત, બરાબર છે. તો એક પસંદગી આધારિત માનસિક પ્રક્રિયા છે, તે શારીરિક સમાયોજનની પ્રક્રિયા છે. ધ્યાન કેન્દ્રિતતા એક પસંદગીની પ્રક્રિયા છે. પસંદગીનો અર્થ છે આસપાસના વાતાવરણમાં ઉપસ્થિત કે જે ઉદ્દીપકોમાંથી વ્યક્તિ માત્ર કેટલાક જ ઉદ્દીપકો ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે અને બાકીના ઉપર જે પૃષ્ઠભૂમિમાં જતા રહે છે. તો બીજા ઘટકોને બદલે કોઈ એક જ ઘટકને એકાગ્રતાથી ચેતનામાં લાવવું એ ધ્યાન કેન્દ્રિતતા છે. ટૂંકમાં તમને સમજાવું તો ધ્યાન કેન્દ્રિતતા એટલે કોઈ એક જ ઘટક, આપણે ખબર છે ઘણા બધા આપણે તાલીમાર્થીઓ હોય, બરાબર છે, તો આકર્ષણ અપાકર્ષણની ઘટનાઓ તમે જોઈ છે. કોઈ ઘણા બધા અધ્યાપકો લઈ લો, ઘણા બધા તાલીમાર્થીઓ લઈ લો, કે કોઈ ભૌતિક ફર્નિચર લઈ લો, એમાંથી આપણે અમુક બાબતો ઉપર ધ્યાન કેન્દ્રિત થાય છે, ગમે છે, બરાબર. અમુકના કપડાં છે સરસ મજાનું ધ્યાન આકર્ષણ કરતું હોય, અમુકનો જે વ્યવહાર છે ગમતો હોય, અમુક શિક્ષકો છે આપણને ખબર ગમો અને અણગમો, તો એ શું છે, ધ્યાન કેન્દ્રિતતા છે. તમે ધ્યાન કેન્દ્રિત શેના ઉપર કરો છો, કે જેના ઉપર તમને એ વસ્તુ ગમતી હોય, એટલે કે એના પાછળ પ્રેરણા પણ હોય, તમને એ વસ્તુ પણ ગમતી હોય, તમે એનાથી પરિચિત પણ હોય, આ બધી બાબતો છે. અને એ શું કરે છે તો કે કોઈ એક જ ઘટકને એકાગ્રતાથી ચેતનામાં લાવવું, એટલે એ ધ્યાન કેન્દ્ર. એક જ ઘટકને તમે જોયા કરો ધારીને, બરાબર, જેમાં આપણે કહી શકાય કે ચલાવો ના નેનો છે બાન રહે, તો એ ક્યાંથી ખબર પડે, તો કે તમે એકાગ્રતાથી તમે જોવો છો એટલા માટે, બરાબર છે. એટલે આ સાથે સમજવા સાથે થોડી વાતો લઈ એટલે તમને પણ કંટાળો ન આવે. કારક અભિસંધાનના સિદ્ધાંતના 4 શૈક્ષણિક ફલિતાર્થો લખો. હવે શૈક્ષણિક ફલિતાર્થો એટલે શું, શિક્ષણમાં જે એના ઉપયોગો હોય, લાભ હોય, કે સિદ્ધાંતો હોય, એના જે ફળદાયી હોય એ ઉપયોગ કરવાના હોય, બરાબર છે. તો જેમ કે કારક અભિસંધાન તો કોણ છે, તો એમાં લખાય પહેલાં સ્કિનરનો કારક અભિસંધાન છે, એટલે ખબર પડે કે ભાઈ સ્કિનરને ઓળખે છે, તો એના સિદ્ધાંતના જે શૈક્ષણિક ફલિતાર્થો તો 4 લખી જ શકે. વિદ્યાર્થીઓમાં ચોક્કસ પ્રકારના વર્તનનું ઘડતર કરી શકાય અને તેના પરિણામે અધ્યાતામાં અપેક્ષિત વર્તન પરિવર્તન લાવી શકાય. વિદ્યાર્થીઓમાં સ્વગતિએ શીખતા કરી શકાય. સુદૃઢીકરણ દ્વારા નબળા કે નીરસ વિદ્યાર્થીઓને અધ્યતાઓને અધ્યયનમાં રસ લેતા કરી શકાય અને વિદ્યાર્થીઓને ઉપચારાત્મક શિક્ષણ આપી શકાય. તો સ્કિનરનો નાના પગલાંનો સિદ્ધાંત છે, ખબર હોવી જોઈએ. કટકે શીખવાડો એવું કહે છે, એક સાથે ન શીખવાડો. તો આ તો કટકે શીખે એટલે શું થાય, સ્વગતિએ શીખે, જાતે શીખે, થોડું શીખે, પણ બધું ક્રમિક શીખે, બરાબર છે. અને ઉપચારાત્મક શિક્ષણ પણ આ સિદ્ધાંત દ્વારા મળી શકે છે. એટલે આ બાબતો તમે થોડી યાદ રાખો એટલે તમે એના શૈક્ષણિક ફલિતાર્થો લખી શકો. અધ્યાપન સૂત્ર, વિશિષ્ટ પરથી સામાન્ય તરફ જવું, ઉદાહરણ સાથે સમજાવો. હવે આમાં તમને વિશિષ્ટ પરથી સામાન્ય તરફ કહે, અથવા નિગમન પરથી આગમન તરફ કહે, અથવા આગમન તરફથી નિગમન તરફ કહે, તો તમને ખ્યાલ હોવો જોઈએ વિશિષ્ટ પરથી સામાન્ય અથવા સામાન્ય તરફથી વિશિષ્ટ એટલે શું, આગમન એટલે શું, નિગમન એટલે શું. મેં સરસ મજાનો વિડીયો બનાવ્યો છે આગમન નિગમન પદ્ધતિમાં, બહુ મસ્ત સમજાવ્યું છે. તેમ છતાં કહી દઉં કે વિશિષ્ટ પરથી સામાન્ય કે ને, વિશિષ્ટ એટલે ઉદાહરણો હોય, હું અત્યારે જે વચ્ચે ઉદાહરણો આપું છું વિશિષ્ટ છે, અને સામાન્ય એટલે શું છે, સામાન્ય એટલે એક જ વસ્તુ હોય, સિદ્ધાંત, બરાબર. જેમાં સ્કિનરનો કારક અભિસંધાન એ મારે બદલી ન શકાય, એ એક નિયમ છે, એક સિદ્ધાંત છે, પણ એને સમજાવવા માટે હું અલગ બાબતોના ઉદાહરણો લઉં. એટલે વિશિષ્ટ પરથી સામાન્ય તરફ એટલે કે ઉદાહરણો તરફથી નિયમ તરફ, બરાબર છે. અને જો નિગમન કે તો નિયમ તરફથી ઉદાહરણ તરફ. એટલે આગમન હોય, નિગમન હોય, વિશિષ્ટ હોય, સામાન્ય હોય કે વિશિષ્ટ હોય. આ સરસ મજાનું મેં સમજાવેલું છે. હજી કંઈ ન સમજાય તો કોમેન્ટ કરજો, વધારે સમય નથી લેવો. આ અધ્યાપન સૂત્રોમાં વિદ્યાર્થીઓને વિવિધ ધરાવતા ઉદાહરણો આપવામાં આવે છે. મેં હમણાં જ વાત કરી, વિશિષ્ટ એટલે નાના ઉદાહરણ દ્વારા એક નિયમ કે સિદ્ધાંત તરફ જવામાં આવે છે. આ વિશિષ્ટ ઉદાહરણો રજૂ કરીને સત્ય કે ગુણધર્મો શોધી કાઢવા એટલે વિશિષ્ટ પરથી સામાન્ય તરફ જવું. ઉદાહરણ તરીકે ભાષાના વિષયોમાં વ્યાકરણમાં આ સૂત્રનો ઉપયોગ કરીને કેટલાક નિયમો સરળતાથી સમજાવી શકાય, જ્યારે ગણિતમાં ગણ અને ખાલી ગણનો ખ્યાલ રજૂ કરીને સ્પષ્ટતા કરી શકાય છે. એટલે ટૂંકમાં મેં કીધું એમ કે ઉદાહરણો આપી અને નિયમ તરફ જવું. સાથી અધ્યયનકર્તા તરીકે શિક્ષકની ભૂમિકા લખો, અથવા મિત્ર તરીકે અધ્યાપન કે અધ્યયન કરતા શિક્ષકની ભૂમિકા લખો. તો એક સહ અધ્યયનકર્તા તરીકેની ભૂમિકામાં શિક્ષક માટે એ જરૂરી છે કે તે સમજે કે આ પ્રક્રિયામાં નિર્માણ થતું જ્ઞાન ઉપયોગી છે. જ્ઞાન મેળવવાનો સ્ત્રોત ફક્ત શિક્ષક જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓ પાસે પણ જ્ઞાન મેળવી શકાય છે, બરાબર છે. હું તાસ લેવા લેક્ચરમાં જ્યારે જતો બીએડ કોલેજમાં, ત્યારે હું એમ જ કરતો કે વિદ્યાર્થીઓનું જ્ઞાન છે એને પણ શું આવડે છે, એ શું સમજ્યા છે, એની પાસેથી શીખો, બરાબર છે. એને પણ બોલવાની તક આપો.
જેમ કે વાદ વિવાદ આવે તો એને ચર્ચા કરવા માટેની તક આપો, કોઈ રમત રમાડી, ગેમ રમાડી, આ બધી બાબતો છે. તો ખાલી શિક્ષક જ એક સ્ત્રોત નથી, બરાબર છે. ઘણી વખત એવું બનતું હોય કે શિક્ષક કરતાં એ તાલીમાર્થીઓ પણ હોશિયાર હોય, બરાબર છે. તો એ શું જ કહેવા માગે છે એના તરફથી આપણે એક્સપ્લેન કરી શકાય. બાકી એવું ના હોય કે શિક્ષક બસ હું કહું જ સાચું, એ હવે ગયું સમય, બરાબર છે. શિક્ષકને એક સહ અધ્યયનકર્તા તરીકેની ભૂમિકામાં કાર્ય કરતા જોઈને વિદ્યાર્થીઓ તેના કાર્ય સાથે જોડાય છે. શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે પરસ્પર વિશ્વાસની ભાવના જન્મે છે. એક સાથી અધ્યયનકર્તા તરીકેની ભૂમિકામાં શિક્ષક વિદ્યાર્થીઓની વાસ્તવિક માનસિક શક્તિનો અને ક્ષમતાઓની સારી રીતે પરિચિત થાય છે. તે વિદ્યાર્થીઓની અધ્યયન સ્થિતિની માહિતગાર હોય છે અને તે સમજી શકે છે કે કયો વિદ્યાર્થીઓ કઈ પરિસ્થિતિમાં સારી રીતે શીખી શકે છે. તો મેં કીધું એમ કે જે સારો શિક્ષક હોય ને એ હંમેશા મિત્ર શિક્ષક હોય, એ મુક્ત શિક્ષક હોય. એ સારો એને ગમો અણગમો વિદ્યાર્થીઓનું શું છે બધું ખ્યાલ હોય અને એ પુસ્તકીય ન હોય અને એ પોતે સ્વમાની હોય પણ એ કહેવાય કે ઈગો ધરાવતો ના હોય. અભિક્રમિત અધ્યયનના માત્ર સોપાનો લખો. અભિક્રમિત અધ્યયન તો પહેલાં ઉદ્દેશ્ય, પ્રક્રિયા, ફ્રેમની રચના, વિષય વસ્તુની ચકાસણી, અજમાઈશ અને અમલ. હવે તમે આ સોપાનો માત્ર આમ જ લખો, એના કરતાં હું તમને કહું છું કે એક આમ ક્રમમાં એરો દ્વારા એરો સ્ટેપ બાય સ્ટેપ લખો, પગથિયા દોરીને લખો, બરાબર છે. સોપાનો એ રીતે લખો કે જોવાવાળાને એક ઉલટો પ્રિઝમ કરીને તમે લખો અને સોપાનોને ક્રમમાં ગોઠવીને લખો તો એ સારું લાગશે. થોડુંક ડ્રોઈંગ સાથેની રજૂઆત કરો, એમાં વધારે સમય નહીં લેવાનો, પણ આપણે ફટાફટ થઈ જાય એ રીતે લખી શકાય છે. 5 સોપાનો હોય તો સ્ટાર દોરી શકાય ઝડપથી, આવું પાંદ દોરી શકાય છે, કોઈ વૃક્ષ દોરી શકાય ફટાફટ. અધ્યયનનું સ્વરૂપ સ્પષ્ટ કરો. અધ્યયન પ્રક્રિયાનું સ્વરૂપ જે યોકામ અને સિમ્પન્સ નામના મનોવૈજ્ઞાનિકના મતે અધ્યયન એટલે શું? તો બુદ્ધિની પ્રક્રિયા છે, અનુભવનું સંગઠન છે, હંમેશા બુદ્ધિગમ્ય અને સર્જનાત્મક હોય છે, અનુકૂલન છે, પર્યાવરણની નિપજ છે, સક્રિય હોય છે. મોરિસને શિક્ષણનું કયું સ્તર આપેલ છે? આ સ્તરની સંરચનાનું માત્ર નામ લખો. મોરિસને શિક્ષણનું સમજણનું સ્તર આપેલું છે. મોરિસને સમજણની સ્તરની 5 પગલાઓ નીચે મુજબ. જો પગલાં એવા સ્ટાર કરો, પગથિયા કરો, પગલાઓ છે તો પગલાં કરો, પૂર્વજ્ઞાનની ચકાસણી, પ્રસ્તુતિ, પરિપાચન, વ્યવસ્થા, વર્ણન કે પઠન. હવે આપણે પ્રેરણા શા માટે જરૂરી છે તમારા જવાબનું સ્પષ્ટીકરણ આપો. 12 પૂછ્યા હોય એમાં 12 સોલ્યુશન સરસ મજાનું દીપભાઈ આપેલું છે, પરંતુ 12માંથી આપણે જો આ ટૂંકા પ્રશ્નમાં લખી શકાય. આ 2 માર્કનો છે તમે લખી શકો બધા પ્રશ્નો, કોઈ પણ મોટા પ્રશ્ન જ્યારે જાઓ નિબંધલક્ષીમાં ત્યારે બધા લખવાની જરૂર નથી. પ્રેરણા એક આંતર શક્તિ છે. આ પરીક્ષાની વાત કરું છું જેથી સમય તમારો ન બગડે. જે વ્યક્તિને જે કાર્ય કરવા માટે પ્રેરિત છે, પ્રેરણાની જરૂરિયાત, તો વિદ્યાર્થીઓને યોગ્ય સમયે પ્રેરણા પૂરી પાડવી. અધ્યયનની ગતિ વધારી શકાય છે. વિદ્યાર્થીઓમાં પ્રેરણા દ્વારા તંદુરસ્ત સ્પર્ધાની ભાવનાનો વિકાસ કરી શકાય છે. વિદ્યાર્થીઓ પ્રેરણા થકી અધ્યયનમાં રસ લેતા થાય છે અને વિદ્યાર્થીઓને ઉચ્ચ સિદ્ધિ માટે પ્રેરિત કરવા પ્રેરણાની જરૂરિયાત છે. તો આ હતો પ્રશ્ન ત્રીજાના 12 2 માર્કના ક્વેશ્ચન. હવે આવે છે 3 માર્કના, જે 7માંથી 5 પ્રશ્નો લખવાના હોય છે. તો હવે આગળના નેક્સ્ટ વિડીયોમાં આ પ્રશ્ન 4 છે એનું સોલ્યુશન જોશું. જો ગમે કોમેન્ટ કરજો, લાઇક કરજો, શેર કરજો, તો વિડીયો બનાવવાની મને પણ ખ્યાલ આવે કે તમને મજા આવે છે કે નહીં. જોશી સરના જય શ્રી કૃષ્ણ. આવજો.